નમસ્કાર. આજે આપણે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના પુસ્તક સાગ ખાએ સ્વાસ્થ્ય બચાયેના ઊંડા સારને સમજવાનો પ્રયત્ન કરીશું. ચાલો સાથે મળીને એ શોધી કાઢીએ કે કેવી રીતે આ સામાન્ય લાગતી શાકભાજી આપણા જીવનમાં ખરેખર એક અસાધારણ બદલાવ લાવી શકે છે. પણ એક મિનિટ, ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણે જે ખાઈએ છીએ એમાંથી પેલી જીવન આપનારી શક્તિ, પેલો પ્રાણ, એ ક્યાં ગાયબ થઈ ગયો છે? આપણે તો માનીએ છીએ કે આપણે બહુ પૌષ્ટિક ખાઈએ છીએ, પણ તો પછી શરીરમાં એ સ્ફૂર્તિ કેમ નથી અનુભવાતી? બસ આ જ સવાલ આપણી આજની આખી ચર્ચાનો પાયો છે. આ સફરમાં આપણે 6 મુખ્ય પડાવ પર રોકાઈશું. સૌથી પહેલા એ ભૂલાઈ ગયેલા જ્ઞાનને પાછું યાદ કરીશું. પછી આપણી થાળી કેમ નિર્જીવ બની ગઈ છે એ જોઈશું. ત્યાંથી પ્રકૃતિના ઉપચાર માર્ગને સમજીશું. પછી જીવનના બગીચામાંથી થોડું વ્યવહારુ જ્ઞાન લઈશું. એક સ્વસ્થ રાષ્ટ્ર માટે ખોરાકનું શું મહત્વ છે એ જાણીશું. અને છેલ્લે સ્વાસ્થ્ય માટે એક મક્કમ પ્રતિજ્ઞા લઈશું. તો ચાલો શરૂઆત કરીએ પહેલા વિભાગથી, ભૂલાયેલું જ્ઞાન. અહીં આપણે એ સાદું પણ એકદમ સચોટ સત્ય ફરીથી ઉજાગર કરવાના છીએ કે સાચું પોષણ આખરે છે શું? અને જવાબ આપણી આસપાસ જ છે, શાકભાજીના કુદરતી સ્વરૂપમાં. અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. શાકભાજીમાં છે ને અનાજ કરતાં અનેક ગણા વધારે વિટામિન્સ અને ખનિજો હોય છે. અને સૌથી મહત્વનું શું છે ખબર છે? કે રાંધ્યા પછી પણ આ પોષક તત્વો એમાં મોટાભાગે સચવાઈ રહે છે. અને એટલે જ તે કુદરતી રીતે જ સ્વાદિષ્ટ અને બધા માટે ખૂબ જ ફાયદાકારક છે. પણ જો શાકભાજી આટલા ઉત્તમ છે તો પછી ગડબડ ક્યાં છે એ સમજવા માટે આપણે બીજા વિભાગ પર આવીએ, નિર્જીવ થાળી. આપણી આધુનિક જીવનશૈલી અને ખાણીપીણીની આદતો કેવી રીતે ખોરાકના પ્રાણતત્વને જ ખતમ કરી નાખે છે? આ સરખામણી જુઓ, તફાવત એકદમ સ્પષ્ટ દેખાય છે. એક બાજુ અનાજ આધારિત ખોરાક, જે શરીર પર જાણે બોજ જેવો લાગે છે, પચવામાં ભારે અને રાંધ્યા પછી પોષણનો મોટો ભાગ ગુમાવી દે છે. અને બીજી બાજુ શાકભાજી આધારિત આહાર, જે શરીરને હલકું અને ઊર્જાથી ભરી દે છે, કેમ કે એ સહેલાઈથી પચી જાય છે અને પોષણથી ભરપૂર હોય છે. તો સવાલ એ છે કે ખોરાકના દુશ્મન છે કોણ? જુઓ, મુખ્યત્વે 3 મોટા દુશ્મન છે. પહેલું છે અગ્નિ સંસ્કાર, એટલે કે જરૂર કરતાં વધુ ગરમી પર ખાવાનું પકવવું. બીજું હદ કરતાં વધારે મસાલા અને મીઠું. અને ત્રીજું શુદ્ધ કરેલી ખાંડ. આ ત્રણેય ભેગા મળીને ખોરાકના કુદરતી ગુણધર્મોનો નાશ કરી દે છે. અને એટલું જ નહીં, શરીરની જે સાચી ભૂખને ઓળખવાની સમજ હોય ને એને પણ ગૂંચવી નાખે છે. આ અગ્નિ સંસ્કારને થોડું ઊંડાણથી સમજીએ. ખૂબ તેજ આંચ પર રાંધવું, ઉકાળવું અને તળવું, આ બધું ખોરાકના નાજુક વિટામિન્સ અને એન્ઝાઇમ્સને તોડી નાખે છે. લાંબા સમય સુધી તીવ્ર આંચ પર રાંધવાથી પોષક તત્વો નાશ પામે છે. અને અંતે આપણને જે મળે છે એ માત્ર પેટ ભરવા માટેનો એક નિર્જીવ પદાર્થ છે, સાચું પોષણ નહીં. તો પછી આનો ઉકેલ શું છે? ચાલો હવે આપણે ત્રીજા વિભાગ તરફ આગળ વધીએ, પ્રકૃતિનો ઉપચાર માર્ગ. અહીં આપણે એ સમજીશું કે આપણા આહારને કુદરત સાથે ફરીથી કેવી રીતે જોડી શકાય. કુદરતી ખોરાકનો આ ક્રમ એકદમ સ્પષ્ટ છે. પહેલા અને સૌથી શ્રેષ્ઠ છે ફળો, જે જીવંત ઊર્જાથી છલોછલ હોય છે. બીજા સ્થાને આવે છે શાકભાજી, કાચા અથવા તો ખૂબ જ હળવી રીતે રાંધેલા. અને ત્રીજા નંબરે છે ફણગાવેલા અનાજ, જેમાં જાણે જીવન ફરીથી જાગૃત થયું હોય. નિયમ બહુ સરળ છે. ખોરાક તેના કુદરતી સ્વરૂપની જેટલો નજીક તેટલો જ વધુ ફાયદાકારક. જરા વિચારો, પાલક, મૂળા અને ગાજર જેવી શાકભાજીને સલાડના રૂપમાં ખાવાથી તેના બધા જ જીવંત પોષક તત્વો અને વિટામિન્સ સીધા આપણા શરીરને મળે છે. આ એક નાનકડી આદત છે જે સ્વાસ્થ્યમાં ખરેખર ક્રાંતિ લાવી શકે છે. ચાલો હવે આપણે ચોથા વિભાગમાં સિદ્ધાંતોથી આગળ વધીને થોડા વ્યવહારુ જ્ઞાન તરફ જઈએ, જીવનનો બગીચો. અહીં આપણે રસોડા અને ઘર માટે કેટલીક ખૂબ ઉપયોગી પદ્ધતિઓ વિશે વાત કરીશું. તો પછી પોષણ બચાવવું કઈ રીતે? એના માટે આ 4 સુવર્ણ નિયમો છે. બસ એ યાદ રાખીએ તો ઘણું છે. પહેલો નિયમ, શાકભાજીને કાપ્યા પછી નહીં, પણ કાપતા પહેલાં જ ધોઈ લેવા. બીજો નિયમ, જ્યાં પણ શક્ય હોય છાલ કાઢવાની ભૂલ ન કરવી, કેમ કે મોટાભાગનું પોષણ તો છાલની બરાબર નીચે જ છુપાયેલું હોય છે. ત્રીજું,
એકદમ ધીમા તાપે અને બને એટલા ઓછા પાણીમાં રાંધવું. અને ચોથો અને સૌથી શ્રેષ્ઠ રસ્તો એ છે બાફવાની પદ્ધતિ. આનાથી પોષક તત્વો સૌથી વધુ સુરક્ષિત રહે છે. હવે એક રસપ્રદ સવાલ, શું એવું બની શકે કે પ્રકૃતિનો એક સૌથી શક્તિશાળી ખોરાક એવો હોય જેની આપણે મોટાભાગે અવગણના જ કરતા હોઈએ? અને જવાબ છે કુકુરમુત્તા, એટલે કે મશરૂમ. આ એક સંપૂર્ણ ખોરાક છે જેને મધ જેટલો જ પૌષ્ટિક ગણવામાં આવે છે. પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા જરૂરી ખનિજોથી ભરપૂર. વૈજ્ઞાનિકો પણ સદીઓથી તેના વખાણ કરે છે કારણ કે તેમાં શરીરને જરૂરી લગભગ બધા જ તત્વ પૂરા પાડવાની એક અદ્ભુત ક્ષમતા છે. અને આનાથી પણ એક કદમ આગળ જઈએ તો શાકવાટિકાનો વિચાર ઘરે બાગાયતને પ્રોત્સાહન આપે છે. પોતાની છત કે બાલ્કની જેવી નાની જગ્યામાં શાકભાજી ઉગાડવાથી સૌથી શુદ્ધ અને તાજો ખોરાક તો મળે જ છે, પણ સાથે સાથે તે એક ઉત્તમ શારીરિક અને માનસિક કસરત પણ બની જાય છે. હવે આપણી ચર્ચાને વ્યક્તિગત સ્વાસ્થ્યથી આગળ વધારીને રાષ્ટ્રીય સ્તર પર લઈ જઈએ. 5મો વિભાગ, એક રાષ્ટ્ર માટે ખોરાક. અહીં આપણે જોઈશું કે આપણા ભોજનની નાની નાની પસંદગીઓ કેવી રીતે એક મજબૂત સમાજનું નિર્માણ કરી શકે છે. જરા ચાર્ટ પર નજર નાખો. એ સ્પષ્ટપણે બતાવે છે કે શાકભાજીની ખેતી કેટલી કાર્યક્ષમ છે. જ્યાં અનાજને પાકતા 4 મહિના જેટલો લાંબો સમય લાગે છે, ત્યાં મોટાભાગની શાકભાજી માત્ર 1 થી 2 મહિનામાં જ તૈયાર થઈ જાય છે. આનો સીધો અર્થ એ છે કે શાકભાજીની ખેતીથી ખોરાકની અછતને ખૂબ જ ઝડપથી દૂર કરી શકાય છે. આ એક ખરેખર ખૂબ જ શક્તિશાળી વિચાર છે. જો આખા દેશમાં શાકભાજીની ખેતી અને તેના વપરાશને પ્રોત્સાહન મળે તો ખોરાકની અછત દૂર થઈ શકે છે અને વિદેશી સહાય પરની આપણી નિર્ભરતા પણ ઘટી શકે છે. જેમ બ્રિટને વિશ્વયુદ્ધ દરમિયાન બટાકાનું ઉત્પાદન મોટા પાયે વધારીને પોતાનું ખાદ્ય સંકટ હલ કરી નાખ્યું હતું, એવી જ રીતે આ પદ્ધતિ કોઈપણ રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવી શકે છે. અને હવે આપણે આપણી સફરના અંતિમ પડાવ પર આવી પહોંચ્યા છીએ, સ્વાસ્થ્ય માટે પ્રતિજ્ઞા. અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા તેને આપણા જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરીએ અને એક નવી ઊર્જાથી ભરપૂર જીવનશૈલીને અપનાવીએ. એક ઊર્જાવાન જીવનનો માર્ગ આ 5 સરળ પગલાંમાં સમાયેલો છે. પહેલું, કાચા શાકભાજી અને ફળોને પ્રાથમિકતા આપવી. બીજું, ઓછા તાપ અને ઓછા પાણીથી હળવાશથી રાંધવું. ત્રીજું, દરેક કોળિયાને ખૂબ સારી રીતે ચાવવો. ચોથું, અનાજ પરની નિર્ભરતા ધીમે ધીમે ઓછી કરવી. અને 5મું, ઘરે બાગાયતના જ્ઞાનને અપનાવવો. હા, એ વાત સાચી છે કે શરૂઆતમાં આ ફેરફારો થોડા મુશ્કેલ લાગી શકે છે, પણ ધીમે ધીમે તે આપણી આદત બની જશે. અને પછી જુઓ, જૂની બિનઆરોગ્યપ્રદ રીતો આપણને જાતે જ અકુદરતી લાગવા માંડશે. આ એક ધીરજ અને સંકલ્પની યાત્રા છે જેના ફળ જીવનભર મીઠાશ આપશે. અને અંતે આ સમગ્ર ચર્ચાનો સૌથી શક્તિશાળી અને અંતિમ સંદેશ, એક સ્વસ્થ શરીર માત્ર વ્યક્તિગત સંપત્તિ નથી, તે એક મજબૂત રાષ્ટ્રનો પાયો છે. જ્યારે દેશના નાગરિકો સ્વસ્થ હોય છે ત્યારે જ દેશ સાચા અર્થમાં પ્રગતિ કરે છે. આમ આપણી થાળીની એક નાનકડી પસંદગી એક મોટું રાષ્ટ્રીય કર્તવ્ય બની જાય છે.